નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 બાયોલોજી વિષયની અંદર ચેપ્ટર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો તે વિશે આપ અભ્યાસ કરી રહ્યા છો. એની અંદર મુદ્દા નંબર 8.2.6 સ્વ પ્રતિકારકતા ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. સ્વ પ્રતિકારકતા શબ્દ એમ કે છે કે પ્રતિકાર તંત્ર આપણા શરીરનો વિરોધ કરે. આ એની સાદી સમજ છે. પ્રતિકાર તંત્ર આપણા પોતાના શરીરનો જ વિરોધ કરે એટલે સ્વ પ્રતિકારકતા. હવે એના વિશે આપણે થોડુંક જોઈએ. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ, દાખલા તરીકે માનવ, આપણે બધા સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે. એટલે કે માનવીમાં જે આપણી પાસે ઉપાર્જિત પ્રતિકારકતા છે કે જે આપણે જન્મ બાદ મેળવી છે, પ્રાપ્ત કરી છે, અને આ પ્રતિકારકતા યાદ રાખવાની ટેવ વાળી છે. એટલે એક વખત હુમલો થાય તો એ હુમલાખોરો એટલે કે એન્ટીજનને યાદ રાખી લે છે, જેથી કરીને ભવિષ્યમાં એ એન્ટીજનનો સબળ જબરદસ્ત રીતે વિરોધ કરી શકાય. તો ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી એટલે કે માનવની અંદર સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે. એટલે કે આપણું આ પ્રતિકારક તંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે છે. આ બે લીટીનો શું અર્થ સમજ્યા? કે માનવીનું પ્રતિકાર તંત્ર સ્વજાત અને પરજાત એ બંનેની વચ્ચે ફરક કરી શકે છે, તફાવત પાડી શકે છે. એટલે કે આપણા શરીરને ખબર પડે છે કે આપણું કયું અને બીજાનું પરાયું કયું. જરાક યાદ કરો કે અંગ પ્રત્યારોપણની અંદર આ વાત તમને સમજાવી હતી કે બીજા વ્યક્તિના અંગ પ્રત્યારોપણ આપણા શરીરમાં થાય તો આપણું શરીર જરાક સહેજે વિરોધ તો કરે જ છે. એટલે આપણા શરીરને ખબર પડે છે કે આપણા શરીરનો કયો ભાગ કહેવાય અને બીજાના શરીરનો કયો ભાગ કહેવાય, અથવા તો પરજાત કયું કહેવાય. સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા આપણી પાસે છે. આ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ભેદ કેવી રીતે પારખી શકાય છે તે હજી સુધી સમજી શકાયું નથી. એટલે કે વૈજ્ઞાનિકો હજી આ બાબતમાં સ્પષ્ટ નથી કે માનવી શરીરને કેમ ખબર પડી જાય છે કે સ્વજાત કયું કહેવાય અને પરજાત કયું કહેવાય. એટલે કે કયા કારણોથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પડે છે એ હજી સુધી ખબર પડતી નથી. એટલે કે હજી સુધી જાણી શકાયું નથી. ભવિષ્યમાં વૈજ્ઞાનિકો આ થિયરીને, આ પરિકલ્પનાને ઉજાગર કરશે એમ આપણે વિચારી શકીએ કે હજી સમય જશે અને આધુનિક સાયન્સ વિજ્ઞાન હજી આગળ વધશે તો આ પ્રશ્નનો જવાબ મળી જશે કે માનવી શરીરને કેવી રીતે ખબર પડી જાય છે કે સ્વજાત કયું અને પરજાત કયું. આ મુદ્દાની સમજૂતી બે ઉપસિદ્ધાંતોથી આપવામાં આવે છે. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને પોતાનાથી અલગ પાડીને ઓળખી શકે છે. એટલે કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી, દાખલા તરીકે માનવ, તો એ પરજાત અણુઓને એટલે બીજા અણુઓને તેમજ પરજાત સજીવો એટલે બીજા સજીવોને પોતાનાથી અલગ પાડીને ઓળખી શકે છે. સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતાને બે ઉપસિદ્ધાંતોથી સમજાવવાનો હજી પ્રયત્ન થયો છે. પહેલો ઉપસિદ્ધાંત એમ કે છે કે પરજાત અણુઓ અને પરજાત સજીવોને ઓળખવાની ક્ષમતા આપણી પાસે છે. જો વિદ્યાર્થી મિત્રો
હજી આમાં સ્પષ્ટ જવાબ મળતો નથી. આ મુદ્દાની શરૂઆતમાં જ વાત કરીએ છીએ કે સ્વજાત અને પરજાતને અલગ પાડવાની ક્ષમતા આપણી પાસે છે. તો પેલા ઉપસિદ્ધાંતમાં પાછી એની જ વાત થાય છે કે સ્વજાત અણુઓ અને પરજાત અણુઓ, ખાસ કરીને પરજાત અણુઓ અને પરજાત સજીવોને અલગ પાડવાની ક્ષમતા આપણી પાસે છે અને ઓળખવાની ક્ષમતા આપણી પાસે છે. બીજો સિદ્ધાંત શું કહે છે? પહેલા સિદ્ધાંતમાં એક લીટી કે પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન તેના પર આધારિત છે. પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન એટલે રોગમાંથી મુક્તિ અપાવતી દવા વિશે જે પ્રેક્ટિકલ થાય છે કે કઈ દવા કોને લાગુ પડે, કેટલી અસર જન્માવે, એ બધું આના પર આધારિત છે. એટલે પરજાત અણુઓ અને પરજાત સજીવોને અલગ પાડી અને દવા એના ઉપર જ કામ કરે છે. આપણે જે કઈ દવા લઈએ રોગમાંથી મુક્તિ માટે, તો દવા કોના ઉપર કામ કરે? આપણા શરીરને મારી નાખે કે એન્ટીજન પરજાત સજીવોને મારી નાખે? તો જે આપણે દવા લઈએ છીએ એ પરજાત સજીવોને જ મારે છે, આપણને નુકસાન કરતી નથી. એટલે પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ થિયરી ઉપર કામ કરે છે એમ કહેવાય. હવે બીજો ઉપસિદ્ધાંત જોઈએ. કેટલીક વખત જનનિક કે કેટલાક બીજા અજ્ઞાત કારણોસર શરીર પોતાના જ કોષો ઉપર હુમલો કરી દે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને સ્વપ્રતિરક્ષા રોગ કહે છે. હવે સ્વપ્રતિરક્ષા વિશે અહીંયા વાત થાય છે. શું કે છે બીજો ઉપસિદ્ધાંત? કે કેટલીક વખત જનનિક કારણોસર કે કોઈ અજ્ઞાત કારણોસર આપણું શરીર આપણા ઉપર જ હુમલો કરી નાખે, આપણે આપણા શત્રુ થઈ જાય, આપણે આપણા દુશ્મન થઈ જાય છે, જેને સ્વપ્રતિકાર રોગ, સ્વપ્રતિરક્ષા રોગ કહે છે. સ્વપ્રતિરક્ષા રોગ કહે છે. આનું એક જાણીતું ઉદાહરણ આપણા સમાજમાં જોવા મળે છે. ઉદાહરણ છે સંધિવા, રૂમેટોઇડ આર્થરાઇટિસ. બીજો ઉપસિદ્ધાંતમાં શું વાત કરી? બીજો ઉપસિદ્ધાંત એમ કે છે કે કેટલીક વખત જનનિક કારણોસર, આપણે જે જીન છે એના કારણે કે કોઈ અજ્ઞાત કારણોસર, ખબર નથી એવા કોઈ અજ્ઞાત કારણોસર આપણું શરીર આપણા પોતાના ઉપર જ હુમલો કરી દે છે, જેને સ્વપ્રતિરક્ષા રોગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સંધિવા. વિદ્યાર્થી મિત્રો, આ નાનકડો મુદ્દો છે, એનો સાર હું તમને કહું છું. સ્વપ્રતિકારકતા એટલે શું? પહેલી વાત, સ્વપ્રતિકારકતામાં પહેલી વાત આપણા મગજમાં સ્થિર કરી લ્યો કે આપણા શરીરને સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની આવડત છે. હવે અમુક એક સમયે કેટલાક કારણોસર આ સ્વજાત અને પરજાતનો ભેદ પારખવામાં લોચો પડે છે, કઈક ત્રુટિ થઈ જાય છે. હવે વિચારો છીએ કે આપણા અને બીજાના વચ્ચે ભેદ પારખવામાં કઈક લોચો પડે તો નુકસાની આપણને જ છે. આ નુકસાનીનું એક ઉદાહરણ શું કીધું? સંધિવા, રૂમેટોઇડ આર્થરાઇટિસ. આ રોગની અંદર આપણે આપણા પોતાના શત્રુ થઈ જાય છે, પરિણામે આપણે એ રોગના કારણે ઉત્પન્ન થતા લક્ષણોનો સામનો કરવો પડે. રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવાની અંદર આ જે સાંધાઓ છે એની અંદર વાહ થઈ જાય, એટલે સાંધાઓ બધા દુખે. હવે આ સંધિવા કોઈ બેક્ટેરિયાથી નથી થયો, વાયરસથી નથી થયો, કોઈ ફૂગથી નથી થયો કે કોઈ પ્લાઝ્મોડિયમ, કોઈ પ્રજીવોથી નથી થયો. આ રોગ કયા કારણોસર ઉત્પન્ન થયો? તો કે આપણે આપણા શત્રુ થઈ ગયા, પરિણામે આ રોગ ઉત્પન્ન થયો. એટલે સંધિવાની કોઈ ચોક્કસ દવા હોય નહીં. માટે એ રોગની અંદર દુખાવો ઓછો થાય એવી દવા વપરાય, સ્ટીરોઇડ દવા વપરાય, જેથી કરીને આપણને રાહત થાય.
પણ સંધિવા સંપૂર્ણપણે મટાડવો ખૂબ અઘરો છે. મોટા ભાગે વ્યક્તિઓ આ રોગથી ઝાઝા સમય સુધી પીડાય છે અને અંતે રોગને સાથે લઈને જ મૃત્યુ પામે છે. સમજાય છે શું કામ આવું થયું? તો આપણી પાસે સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા નબળી પડી ગઈ. પછી જેનેટિકલી કારણોસર હોય અથવા તો કોઈ અજ્ઞાત કારણોસર હોય. જનીનિક કારણો એટલે આપણા દરેક કોષોમાં એ જનીનો પડ્યા છે. હવે એ જ ક્યારેક એવા જાગૃત થાય અને લોચો કરી નાખે કે હવે સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા જવા દો, હાલો. પરિણામે બે વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા આપણી ગુમાવાઈ જાય અને આપણને સંધિવા થાય. બરાબર? આ મૂળ સારાંશ આવો છે. એના પછી આગળના મુદ્દા ઉપર જઈએ. 8.2.7 શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. આપણે રોગ પ્રતિકારક તંત્ર ઘણી વખત કહીએ તો આ તંત્રની અંદર રોગ પ્રતિકારક તંત્રમાં હોય કોણ, કયા કયા અવયવો એની અંદર હોય એના વિશેની વાત છે. માનવના પ્રતિકાર તંત્રમાં લસિકાંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રવ્ય અણુઓનો સમાવેશ થાય. કોને કોને આપણે પ્રતિકાર તંત્રના ભાગ રૂપે ગણીશું? લસિકાંગોને એટલે કે લિમ્ફેટિક ઓર્ગન, પેશીઓ અમુક ટિશ્યુ, કોષો અમુક પ્રકારના સેલ અને એન્ટીબોડી પ્રોટીનથી બનેલી હોય, વાય જેવા શેપમાં હોય, વાય જેવા આકારમાં હોય. એનો આકાર તમે ભણી ગયા છો. તો આ બધાનો સમાવેશ પ્રતિકારક તંત્રમાં થાય. માનવીનું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે. શું કામ એ વિશિષ્ટ છે? એટલે કે તે પરજાત એન્ટીજનને ઓળખે છે. પેલું કામ પરજાત એન્ટીજનને ઓળખવાનું, તેનો પ્રતિચાર આપે છે, એની સામે રિસ્પોન્સ આપે છે, એને મારી હટાવે છે એટલે પ્રતિચાર આપે છે. બીજું કામ તેમજ તેને યાદ રાખે છે કે એને પરજાત એન્ટીજન કહેવાય, એ યાદ રાખવાનું છે. મેમરાઇઝ સ્મૃતિ આધારિત એને યાદ રાખી લે છે. ત્રીજું કામ. પ્રતિકાર તંત્રના કયા 3 કાર્યો કીધા? પેલું કાર્ય કે પરજાત એન્ટીજનને ઓળખે છે. બીજું કાર્ય પરજાત એન્ટીજનના પ્રત્યે પ્રતિચાર આપે છે, એને મારી હટાવે છે, નલિફાય કરી દે. અને ત્રીજું કાર્ય આ પરજાત એન્ટીજનને યાદ રાખે છે. ઓળખવું, પ્રતિચાર આપવો અને યાદ રાખવું. આ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક તંત્રનું 3 કાર્યો થયા. પ્રતિકાર તંત્રમાં એલર્જીની પ્રક્રિયા સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વની બની જાય છે. એલર્જીની પ્રક્રિયા એ આ સ્વરોગ પ્રતિકારકતામાં જે આપણે આગળનો મુદ્દો ભણી ગયા તે અને અંગ પ્રત્યારોપણમાં જેના વિશે પણ આપણે ભણી ગયા છીએ તે એની અંદર પણ મહત્વની બને છે. એલર્જી પણ આપણે ભણી ગયા છીએ. આજે આપણે સ્વરોગ પ્રતિકારકતા વિશે પણ જોયું અને અંગ પ્રત્યારોપણ વિશે પણ આગળના ચેપ્ટરમાં આગળના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો છે. તો એલર્જીની પ્રક્રિયા પણ મહત્વની થાય છે. એલર્જીની પ્રક્રિયામાં આપણે શું કહેતા હતા કે પર્યાવરણના ઘટકો પ્રત્યે આપણે વધારે પડતા સંવેદનશીલ બની જાય. વધારે પડતો આપણે જવાબ આપી દઈએ એટલે નાકમાંથી પાણી પડે, છીંકો આવે, ચામડી લાલ થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, ગભરામણ અનુભવાય. આ બધા લક્ષણો વધારે પડતા પ્રતિચારના કારણે થયા. તો આ એલર્જીની પ્રક્રિયા સ્વ પ્રતિરક્ષામાં અને અંગ પ્રત્યારોપણ માટે પણ મહત્વની થાય. એને એ ઘટમાળને, સિક્વન્સને, રાસાયણિક પ્રક્રિયાઓને પણ ત્યાં સમજવી પડે. આગળના મુદ્દામાં આપણે વાત કરીએ કે લસિકા અંગો. હવે અહીંયા અલગ અલગ અંગો વિશે વાત થશે. પહેલા આપણે લસિકા અંગો વિશે જોઈએ. લસિકા અંગોમાં લસિકા કણોનું સર્જન કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. પેલા કોની વાત કરીએ છીએ? લસિકા અંગોની. તો લસિકા અંગોનું કાર્ય શું? લસિકા અંગો લસિકા કણોનું સર્જન કરે, તેને પરિપક્વ કરે તથા એનું વિભેદીકરણ ડિફરન્શિએશન કરે. વિભેદીકરણ એટલે શું? આવશ્યકતા અનુસાર જરૂરી ફેરફારો કરવા. એને શું કહેવાય? વિભેદીકરણ.
પ્રાથમિક લસિકાંગોમાં હવે પ્રાથમિક લસિકાંગો અને દ્વિતીય લસિકાંગો બે લસિકાંગો પ્રકાર પાડીએ છીએ. કોણ કોણ? પ્રાથમિક લસિકાંગો અને દ્વિતીય લસિકાંગો. તો પ્રાથમિક લસિકાંગોમાં કોણ કોણ આવે? તો કે પ્રાથમિક લસિકાંગોની અંદર બોન મેરો અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિનો સમાવેશ થાય છે. આ પ્રાથમિક લસિકાંગો એટલે કે બોન મેરો અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિમાં અપરિપક્વ લસિકા કણો, કાચા અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. કાચા લસિકા કણો એટલે કે અપરિપક્વ લસિકા કણો એન્ટીજનની ઓળખ કરી લે એવા પરફેક્ટ પાકા એન્ટીજનની સંવેદનાને ઓળખી જાય તેવા એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થઈ જાય, ફેરવાઈ જાય છે. તો આ કામ કોણે કરી દીધું? કાચા લસિકા કણોને એન્ટીજનની ઓળખ કરી લે એવા પાકા કોણે કરી દીધા? પ્રાથમિક લસિકાંગોએ. પ્રાથમિક લસિકાંગોની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? પ્રાથમિક લસિકાંગોની અંદર અસ્થિમજ્જા એટલે કે બોન મેરો અને થાઇમસ ગ્રંથિનો સમાવેશ થાય છે. પરિપક્વ બન્યા બાદ લસિકા કણો દ્વિતીય લસિકાંગોમાં સ્થળાંતરિત થાય છે. પરિપક્વ થઈ ગયું એટલે હવે લસિકા કણો ક્યાં જાય? તો કે દ્વિતીય લસિકાંગોમાં જાય. હવે પ્રશ્ન પાછો આવ્યો કે દ્વિતીય લસિકાંગો એટલે કોણ? આપણે શું કીધું હતું પહેલા? પ્રાથમિક લસિકાંગો. પ્રાથમિક લસિકાંગોની અંદર અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિ. હવે એમાં લસિકા કણો પરિપક્વ થઈ ગયા તો કે પરિપક્વ થયા પછી એ દ્વિતીય લસિકાંગોમાં જાય. તો દ્વિતીય લસિકાંગોની અંદર કોણ કોણ આવે? હવે એની વાત કરીએ કે દ્વિતીય લસિકાંગોમાં કોણ કોણ આવે? દ્વિતીય લસિકાંગોની અંદર બોરોળ, જેને અંગ્રેજીમાં કહેવાય સ્પ્લીન, લસિકા ગાંઠ, અંગ્રેજીમાં કહેવાય એને લિમ્ફ નોડ, કાકડા, ગળાની અંદર આવેલા હોય બે, જેને અંગ્રેજીમાં કહેવાય ટોન્સિલ, કાકડા, નાના આંતરડાની પેર્સની ખંડિકાઓ, પેટમાં જે નાનું આંતરડું છે ને એમાં રહેલી પેર્સની ખંડિકાઓ, નાની નાની ખંડિકાઓ, અને આંત્રપુચ્છ, જમણી બાજુ રહેલી એપેન્ડિક્સ, આંત્રપુચ્છનો સમાવેશ થાય છે. કોને કોને આપણે દ્વિતીય લસિકાંગો કીધા વિદ્યાર્થી મિત્રો? તો દ્વિતીય લસિકાંગોની અંદર લસિકા બરોળ એટલે કે સ્પ્લીન, લસિકા ગાંઠ એટલે લિમ્ફ નોડ, કાકડા એટલે કે ટોન્સિલ, અને નાના આંતરડામાં આવેલી પેશની ખંડિકાઓ તથા નાનું આંતરડું મોટું આંતરડું જ્યાં જોડાય છે ત્યાં આવેલું આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સ એનો સમાવેશ થાય. જો પ્રાથમિક લસિકાંગો એ બે હતા. પ્રાથમિક લસિકાંગો બે હતા. કયા કયા? અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિ બે હતા. અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિ બે હતા. દ્વિતીય લસિકાંગોમાં બરોળ 1, લસિકા ગાંઠ 2, કાકડા 3, પેશની ખંડિકાઓ 4 અને આંત્રપુચ્છ 5. દ્વિતીય લસિકાંગોમાં 5 ની વાત થાય છે. કયા કયા 5 ની વાત થાય છે? બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડામાં આવેલી પેર્સની ખંડિકાઓ અને નાના આંતરડા અને મોટા આંતરડાના જોઈન્ટ પાસે આવેલું આંત્રપુચ્છ. એ 5 નો સમાવેશ થાય છે. પેર્સની ખંડિકાઓ વિશે એક લીટીમાં વાત કરેલી છે કે પેર્સની ખંડિકાઓ નાના આંતરડાની દિવાલમાં આવેલી હોય એ લસિકા પેશીનો વિસ્તાર છે કે જે આંતરડામાં આવેલા પ્રતિજન એટલે એન્ટીજનને સામે પ્રતિકાર કરવાનું કાર્ય કરે છે. પેર્સની ખંડિકાઓ ક્યાં આવેલી છે? પેર્સની ખંડિકાઓ નાના આંતરડાની દિવાલમાં આવેલી છે. નાના આંતરડાની દિવાલમાં આવેલી લસિકા પેશીનો વિસ્તાર છે લસિકા પેશી, લિમ્ફેટિક ટિશ્યુ છે એક પ્રકારની. તો આ લસિકા પેશી ક્યાં આવેલી છે? નાના આંતરડાની દિવાલમાં. નામ શું એને આપ્યું આપણે? પેર્સની ખંડિકાઓ. કાર્ય શું કરી દે? તો કે જે નાના આંતરડામાં આ એન્ટીજન આવો કોઈ પ્રતિજન આવે તો એને પકડી રાખે. આપણે કેટલાય પ્રકારનું દરરોજ ખાતા હોય
તો એની સાથે પ્રતિજન આવી શકે ને, એન્ટીજન આવી શકે ને. તો એ નાના આંતરડાની દિવાલમાં પેશની ખંડિકાઓને પકડી દે છે, જકડી રાખે છે અને આપણને બચાવે છે. ઉપરોક્ત દ્વિતીય લસિકાંગો લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવાનું સ્થાન પૂરું પાડે છે. આ દ્વિતીય લસિકાંગોનું કાર્ય શું? તો કે આ દ્વિતીય લસિકાંગો એન્ટીજન સામે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે, જગ્યા પૂરી પાડે છે. લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું એટલે બાંધવા માટેનું સ્થાન પૂરું પાડે છે. પ્રાથમિક લસિકાંગોએ શું કાર્ય કર્યું છે વિદ્યાર્થી મિત્રો? પ્રાથમિક લસિકાંગો એટલે કે અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિએ લસિકા કણોનું સર્જન, એનું પરિપક્વન અને વિભેદીકરણનું કાર્ય કર્યું હતું. દ્વિતીય લસિકાંગોએ શું કાર્ય કર્યું? દ્વિતીય લસિકાંગો લસિકા કણોને એન્ટીજન સામે પ્રક્રિયા કરવા એટલે કે બાંધવા માટેની જગ્યા પૂરી પાડે છે. આ એનું બીજું કાર્ય. અસ્થિમજ્જા, હવે બીજા બધા જે આપણે પ્રાથમિક કે દ્વિતીય લસિકાંગોની વાત કરી, બધા અંગો ક્યાં આવેલા છે અને શું કાર્ય કરે એની જોવાનું છે. શરૂઆત કરીએ અસ્થિમજ્જાથી. અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાંગ છે. છોકરાઓ પ્રશ્ન પૂછાય છે વારંવાર, કયા અવયવને મુખ્ય લસિકા અવયવ તરીકે ગણવામાં આવે છે? અસ્થિમજ્જા જે લાંબા હાડકામાં આવેલું છે, બોન મેરો આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એ અસ્થિમજ્જા એ મુખ્ય લસિકા અંગ છે. ખાસ યાદ રાખજો નીટની પરીક્ષા માટે. અસ્થિમજ્જામાં લસિકા કણો, લસિકા કોષો સહિત બધા રુધિર કોષોનું સર્જન થાય. એટલે કે લસિકા કણ, લસિકા કોષો અને આરબીસી, ડબલ્યુબીસી, બ્લડ પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો, એ બધાનું સર્જન આ બોન મેરો કરે છે. બોન મેરોનું કાર્ય શું? લસિકા કણો, લસિકા કોષો અને રુધિરમાં જોવા મળતા બધા પ્રકારના સેલ એટલે કે ડબલ્યુબીસી, આરબીસી અને બ્લડ પ્લેટલેટ્સ બધાની ઉત્પત્તિ કરવાનું કાર્ય કરે છે. એટલે જેને મુખ્ય લસિકાંગ કીધું છે. થાઇમસ ગ્રંથિ એ ખંડમય ગ્રંથિ ક્યાં આવેલી હોય? અહીંયા છાતીના ભાગમાં ઉપરની બાજુએ. થાઇમસ ગ્રંથિ એ ખંડમય એટલે ખંડિકાઓ, એમાં ખંડમય ગ્રંથિ છે જે હૃદયની નજીક, હૃદય છે તો હૃદયની નજીક અને આ છાતીના હાડકાની નીચે આવેલું હોય, છાતીના અસ્થિથી નીચે આવેલી છે. થાઇમસ ગ્રંથિનું કદ એ જન્મ સમયે મોટું હોય તથા ઉંમર વધવાની સાથે સાથે નાનું બનતું જાય છે અને કિશોરાવસ્થામાં થાઇમસ ગ્રંથિ એકદમ નાના કદની થઈ જાય. બાળકનો જન્મ થાય ત્યારે થાઇમસ ગ્રંથિ મોટી, પછી જેમ જેમ ઉંમર વધે એમ થાઇમસ ગ્રંથિનું કદ નાનું 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 બનતું જાય. કિશોરાવસ્થા એટલે 13, 14, 15 વર્ષ, ટીનેજર આવે બધી 13, 14, 15, 16, 17 એટલે થાઇમસ ગ્રંથિ કેવડી થઈ જાય? ખૂબ નાની થઈ જાય. તો અમારા જેવડા ઉંમરમાં હશે થાઇમસ ગ્રંથિ હોય પણ એકદમ નાના કદની હોય. થાઇમસ ગ્રંથિ ખબર પડી? થાઇમસ ગ્રંથિ પ્રાથમિક લસિકાંગ છે કે દ્વિતીય લસિકાંગ છે? થાઇમસ ગ્રંથિ પ્રાથમિક લસિકાંગ છે. થાઇમસ ગ્રંથિ ક્યાં આવેલી હોય? થાઇમસ ગ્રંથિ હૃદયની નજીક અને છાતીના અસ્થિથી નીચે આવેલી છે. અહીંયા કેવી ગ્રંથિ છે? તો ખંડમય ગ્રંથિ છે. જન્મ સમયે મોટી, ઉંમર વધવાની સાથે નાની 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 અને કિશોરાવસ્થામાં ખૂબ નાની. બરાબર? થાઇમસ તથા અસ્થિમજ્જા બંને ટી લસિકા કોષોને અને ટી લિમ્ફોસાઇટની અગાઉ પણ વાત આવી ગઈ છે કે ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ એટલે કે માઇક્રો ક્લાઇમેટ પૂરું પાડે છે. ટી લસિકા કોષોને પરિપક્વ થાય, યોગ્ય સાઇઝ એન્ડ શેપમાં વર્ક કરવા માંડે એના માટે માઇક્રો એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. બરોળ વટાણાના મોટા દાણા જેવડું અવયવ છે. બરોળ ક્યાં હોય? તો કે આપણે પેડુના ભાગમાં, પેટમાં, જેને અંગ્રેજીમાં સ્પ્લીન કહેવાય. કેના જેવડું હોય? તો કે વટાણાના મોટા દાણા જેવું અવળું હોય. વટાણાના મોટા દાણા જેવડું અવયવ છે. બરોળનું કાર્ય શું? તે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે. એમાં કોણ હોય? લસિકા કણો હોય છે અને ભક્ષક કોષનો માસ્ટ સેલ હોય છે. તેનું કાર્ય રુધિરમાં રહેલા સૂક્ષ્મ જીવોને જકડી રાખી રુધિરનું ગાળન કરવાનું છે.
એટલે લોહીમાં જે કોઈ સૂક્ષ્મજીવ હોય, હાનિકારક સૂક્ષ્મજીવ હોય તો એ પકડી લે. કોણ પકડી લે? બરોળ પકડી લે. તો આ બધા સૂક્ષ્મજીવો ને અટવાઈ ગયા બરોળમાં, તો લોહી ગળાયું ને, લોહી ચોખ્ખું થયું ને. બરોળ વટાણાના મોટા દાણા જેવડું અવયવ છે. તે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. એની અંદર લસિકા કણો હોય અને ભક્ષક કોષો હોય, અને તે રુધિરમાં રહેલા સૂક્ષ્મજીવોને જકડી રાખવાનું કાર્ય કરે છે, જેથી કરીને રુધિર શુદ્ધ થાય છે. બરોળ આરબીસી નું મોટું સંગ્રહ સ્થાન છે. બીજું કાર્ય બરોળ છે તે આરબીસી એટલે રેડ બ્લડ સેલ, જેને ઇરિથ્રોસાઇટ પણ કહેવાય. ટેક્સ્ટ બુકમાં ઇરિથ્રોસાઇટ શબ્દ છે. ઇરિથ્રોસાઇટ કયો, આરબીસી કયો, રક્તકણ કયો, લાલ કણ કયો, બધું એક જ. તો બરોળ એ આરબીસી નું સંગ્રહ સ્થાન છે. આરબીસી જ્યારે મૃત્યુ પામે, આરબીસી જ્યારે પોતાનું આયુષ્ય 120 દિવસનું પૂર્ણ કરે ત્યારે એ ભાંગે, તૂટે. તો આરબીસી ને તૂટવા માટે ક્યાં જવું પડે? તો કે આરબીસી ને તૂટવા માટે બરોળ એટલે કે સ્પ્લીન ની અંદર જવું પડે છે. બરાબર. લસિકા ગાંઠ, નેક્સ્ટ અવયવ લસિકા ગાંઠ. લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલી, શરીરમાં બધે વિવિધ સ્થાને આવેલી નાની સખત ગાંઠ જેવી રચના છે. તેનું કાર્ય લસિકા તથા પેશીય જળમાં રહેલા સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનને પકડી રાખવાનું છે. તમારે ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે, એમાં લસિકા ગાંઠોનું સ્થાન બતાવ્યું છે. આ લસિકા ગાંઠો લસિકા તંત્રમાં અલગ અલગ જગ્યાએ આવેલી હોય, નાની સખત ગાંઠ જેવી રચનાઓ છે. એનું કાર્ય લસિકા તથા પેશીય જળ, જેને આપણે ટિશ્યુ ફ્લુઇડ કહેવાય. લસિકા એટલે કે લિમ્ફ, લોહીની જેમ જ લસિકા એ પ્રવાહિત છે. તો એ લસિકા અને પેશીય જળ એટલે ટિશ્યુ ફ્લુઇડમાં રહેલા સૂક્ષ્મજીવોને જકડી રાખવાનું કાર્ય કરે છે. લસિકા ગાંઠમાં પકડાયેલા એન્ટીજન લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કોષોને સક્રિય કરી નાખે. આ લસિકા ગાંઠોમાં જે એન્ટીજન એટલે કે પ્રતિજન જકડાઈ ગયા હોય, સલવાણા હોય, એ લસિકા કોષોને એક્ટિવેટ કરી દે. હવે લસિકા કોષની વાત આવે છે. એટલા લસિકા કોષો સક્રિય થાય. આ લસિકા કોષો હવે પ્રતિકારક પ્રતિચાર આપે છે, એટલે કે લસિકા કોષો હવે એન્ટીજનોને મારી નાખે છે, એની સામે પ્રતિચાર આપે છે. લસિકા પેશી, છેલ્લું અવયવ લસિકા પેશી. એ શ્વસન માર્ગમાં હોય, પાચન માર્ગમાં હોય, મૂત્રજનન માર્ગ જેવા અગત્યના સ્તરમાં આવેલું હોય, જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી એટલે માલ્ટ પણ કહેવામાં આવે છે. લસિકા પેશી ક્યાં આવેલી હોય? શ્વસન માર્ગમાં, પાચન માર્ગમાં અને મૂત્રજનન માર્ગની અંદર હાજર હોય. એને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી, શ્લેષ્મ એટલે ચિકાસયુક્ત પદાર્થ, સંકલિત જોડાયેલી લસિકા પેશી પણ કહેવાય, જેને અંગ્રેજીમાં માલ્ટ કહે છે. મ્યુકોઝલ, મ્યુકોઝલ એટલે શ્લેષ્મ, એસોસિએટ, એસોસિએટ એટલે સંકલિત, લિમ્ફોટિક ટિશ્યુ. માલ્ટ મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50% જેટલું પ્રમાણ ધરાવે છે. આવી માલ્ટ પ્રકારની જે લસિકા પેશી છે એ કુલ લસિકા પેશીમાંથી 50% જેટલી હોય છે. તો આ બધા જે લસિકા અંગો છે એના વિશેની વાત થઈ. આપણે અહીંયા પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો કયા કયા છે, ક્યાં આવેલા છે, એની રચનામાં શું હોય અને શું કાર્ય કરે તેના વિશે જોઈએ. બરાબર. તો પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાઇમસ. દ્વિતીય લસિકા અંગોમાં બરોળ, કાકડા, નાના આંતરડામાં આવેલી પેશની ખંડિકાઓ, આંત્રપુચ્છ અને લસિકા ગાંઠ. અને નીચેની બાજુએ લસિકા પેશી એની પણ વાત કરેલી છે. તો આ બધા અવયવો શરીરમાં ક્યાં હોય, શું કાર્ય કરે તેના વિશે આ ટૂંક નોંધમાં આપેલું છે. બરાબર. એટલે ટૂંક નોંધની અંદર ખાસ બધાના મુદ્દા પાડીને યાદ રાખવાનું થશે. ધન્યવાદ.